જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં છો. તો જો હવે બપોરની રસોઈની તૈયારી કરીએ આપણે. સૌથી પહેલાં તો આપણે ચણાની દાળ બાફવા મૂકી દીધી છે અને હવે બફાઈ ગઈ છે. આપણે ગેસ ચાલુ બંધ અને તેના માટે આપણે ટામેટાં, લીલી મિરચી, આદુ લસણનું પેસ્ટ બધું તૈયાર કરી લીધું છે અને મીઠો લીમડો છે, ધોઈને રાખ્યો છે. ગેસ દાળ બફાઈ ગઈ છે તો બાજુમાં હવે આપણે રોટલીની તૈયારી કરીશું. મૂકી દીધી છે અને જો આપણે લોટ બાંધાને રેડી થઈ ગયો છે. ગોળા બાંધ્યા છે તો હવે આપણે શરૂ કરીએ રોટલી બનાવવાનું. જો આપણે રોટલી બનાવી દીધી છે અને હવે આપણે બીજી બનાવશું. ત્યાં સુધી તાવડી તપી જાય અને પાણી ગરમ કરી લઈશું આપણે ચૂલા ઉપર. તાવડી તપી ગઈ છે તો આપણે રોટલી નાખી દઈશું. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રીનાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા.
હવે આપણે તેમાં તેલ નાખીશું. રાઈ નાખીશું. ઉકળી જાય એટલે લીંબ અને લીંબુ નાખીશું. પકડી ગયા છે. હવે થોડી લીમડો, આદુ લસણ મરચાં ટમેટાં પાવડર નાખીશું. ધાણા જીરું પાવડર નાખીશું. તેને આપણે સારી રીતે હલાવી લઈશું. સારી મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેમાં બાફેલી ચણાની દાળ આપણે નાખી દઈશું. થોડું શાક બનાવીશું, જેથી કરીને આપણે થોડું પાણી નાખીશું. રોટલી છે, રોટલી સાથે થોડું રસાવાળું શાક જોઈએ આપણે. બહુ નહીં, આપણે થોડું પાણી નાખીશું. આપણે પાણી નાખીશું. થઈ ગઈ છે રસોઈ તૈયાર. શાક બની ગયું છે. હવે આપણે તેમાં કોથમરી નાખી દઈશું. સાઈડ ગેસ કરી લઈશું. હવે ગેસ કરશું બંધ. એક સરસ શાકની સુગંધ આવી રહી છે. આશા કરું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે. તો ચેનલમાં નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.